સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે। ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબરમતી નદીમાં પૂરને કારણે ગામડાઓમાં પાણી ઘૂસ્યા છે। ત્યારે ગામડાઓમાં પાણી ઘૂસતા જ લોકોને મોટા પાયે નુકસાની પહોંચી। પથાપુર અને રસીપુરા ગામમાં ખેતીવાડી અને મકાનોને નુકસાન થયું। 10 દિવસમાં બીજી વાર ગામમાં પાણી ઘૂસતા ભારે હાલાકી પહોંચી। સાબરમતી નદીના કિનારે પ્રોટેક્શન વોલ બનાવવી હવે જરૂરી બની છે। ત્યારે રસિકપુરાથી પથાપુર સુધી પ્રોટેક્શન વોલ બનાવવા પણ માંગ કરવામાં આવી। દર વર્ષે ભારે વરસાદને કારણે ગામોને નુકસાન પહોંચે છે, ત્યારે સરકાર દ્વારા સર્વે કરી નુકસાનીનું વળતર આપવા પણ માંગ કરવામાં આવી। છેલ્લા 20 કલાકથી ગામડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે સ્થાનિક આગેવાનો દ્વારા ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરાઈ। સમાચાર ખેડાથી, જ્યાં સાબરમતીમાં પૂરને કારણે ગામડાઓમાં પાણી ઘૂસ્યા છે। ગામડાઓમાં પાણી ઘૂસતા જ લોકોને મોટા પાયે નુકસાની પહોંચી। પથાપુર અને રસીપુરા ગામમાં ખેતીવાડી અને મકાનોને નુકસાન પહોંચ્યું। સંવાદદાતા ભાવેશ શર્મા લાઈવ જોડાયા છે। જી ભાવેશ, સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જ્યાં અનેક ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, શું કહેશો? જી, ખાસ કરીને વાત કરીએ ઉપરવાસમાં જે ભારે વરસાદ પડવાના કારણે સાબરમતીમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને ખેડામાં જે રસિકપુરા ગામ છે, પેથાપુરા ગામ છે, તેમાં અત્યારે હજારો ટન પાણી અત્યારે ઠાલવવામાં આવ્યું છે, જેને કારણે રસિકપુરા છે, પેથાપુરા છે, કલોલી છે જેવા અનેક ગામડાઓ છે, ખેડાના ખૂબ જ ગામડાઓ છે જે પ્રભાવિત થયા છે, જેમને ખેતીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે અને અત્યારે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। ત્યારે 2 દિવસથી પાણી તંત્ર દ્વારા અત્યારે કામગીરી તો કરવામાં આવી જ રહી છે, પરંતુ જે સ્થાનિકો છે તેમાં રોષ પણ ક્યાંક ને ક્યાંક વ્યાપેલો જોવા રહ્યો છે। તેમના જે પશુપાલકો છે તેમને ઘાસચારો કે કોઈ પણ પૂરતી પ્રકારની ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી નથી, તેવો આક્ષેપ ગ્રામીણો કરી રહ્યા છે। અને ખાસ કરીને જો વાત કરીએ તો વ્યાપક નુકસાન છે। ખેડાના 18 ગામડાઓ છે જે પ્રભાવિત થયા છે આ પાણીથી। ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે। ઢીચણસમાં પાણી, જ્યારે કેરસમાં પાણીઓ ઘૂસ્યા છે, ત્યારે લોકોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। અને અત્યારે જો જોવા જઈએ તો ખેડાના જે રહીશો છે તે આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે આપણે ખાસ વાત કરીશું। જી વડીલ, શું નામ છે આપનું? નવગણભાઈ, અત્યારે શું પરિસ્થિતિ છે ગામની? પરિસ્થિતિ બહુ ખરાબ છે। ડાંગરનો પાક અને માલધારીઓનો બહુ પરિસ્થિતિ ખરાબ છે। અત્યારે કઈ લીલો ચારો, સૂકો ચારો કઈ રહ્યું નથી અને ઘરોમાં બધાને પાણી ભરાઈ ગયું। કેટલા ગામોમાં પાણી ભરાયા છે? 18 ગામડામાં પાણી ભરાઈ ગયું અને અત્યારે શું પરિસ્થિતિ છે? લોકો ક્યાં બહુ ખરાબ છે। આવવા જવા માટે રસ્તા બધા બંધ છે, કોઈ વસ્તુ આવી શકતું નથી। હા, તો ખાસ કરીને જોવા જઈએ તો વ્યાપક નુકસાનની ભીતિ સર્જાઈ છે। ખેતીમાં નુકસાન છે, વ્યાપક નુકસાન। તંત્ર એલર્ટ ખડે પગે છે। અત્યારે એનડીઆરએફની ટીમો પણ પહોંચી છે અને લોકોને જે અંદર ફસાયેલા છે તે લોકોને એનડીઆરએફ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે, તેમને ફૂડ પેકેટો પહોંચાડવામાં આવી રહ્યા છે। પરંતુ ખાસ કરીને જો વાત કરીએ જો ગામડાઓની, તો ગામડાઓમાં અત્યારે વ્યાપક નુકસાન જોવા મળ્યું છે। અત્યારે જે ગામડાઓ છે તેમાં ખેતીને નુકસાન છે। આ પાણી આટલું ભરપૂર દર વર્ષે આવે છે, કેવી રીતનું આવે છે? પાણી છે દર વર્ષે આવે છે અને આ વર્ષે છે ને આ ત્રીજી વખત પાણીનો માર આવે છે। અમારી બધાની ડાંગરો છે, અત્યારે હાલમાં 15 થી 20 ફૂટ પાણી છે। ટોટલી પાણીમાં બધો પાક અમારો લોસ થઈ ગયો છે, કાંઈ ડાંગરમાં લેવાનું આવતું નથી। તથા અમારી જે બધી જમીનો છે એમાં પણ ધોવાણ થયું છે। ધોવાણ એટલે લગભગ અડધું વીઘું અમારું પાણીમાં ગરકાવ છે, ધોવાઈ ગયું છે। આ કશું ડાંગરોમાં અમારે ખાસ કઈ લેવાનું રહ્યું નથી, એટલે અમને અત્યારે બહુ માર પડી રહ્યો છે। ટોટલી જમીન લોસ છે અમારે। ખેતી પાકમાં ઘણો કપાસ છે, ડાંગરનો પાક છે, ટોટલી લોસ છે। વાટસંગ, રઢુ તેમજ પથાપુરા, રસિકપુરા આ ગામોમાં કઈ પણ ખેતી લાયક હવે ખેતીમાં પાક લેવાનું છે જ નહીં એમ। તંત્ર દ્વારા તમને શું વ્યવસ્થાઓ કરવામાં આવે દ્વારા તો અત્યારે અમે જોઈએ છીએ, કાલે રાત્રે પોલીસ વાળાની ગાડીઓ રસિકપુરામાં આવીને બધાને બહાર કાઢ્યા હતા। રસિકપુરામાં તથા પોતાપુરામાં હાઈ એલર્ટ કર્યા હતા કે તમે તમારું બધું સામાન છે બધું છે લઈને બહાર નીકળી જાઓ, અમને એલર્ટ કરવામાં આવ્યા હતા। પણ હજુ લગીની બીજી સગવડ છે કોઈ હજુ દેખાતું છે નહીં।
કે કોઈ એવું કોઈ આગળ આવ્યું નથી કે શું હાલત છે, શું કન્ડિશન છે જોવા માટે કોઈ જો તંત્ર દ્વારા કોઈ આવ્યું નથી. સ્થાનિક ધારાસભ્ય પણ આવ્યા છે કે તમે એવી વાત આવ્યા છે પણ હજુ તો કોઈ અત્યારે અમે તો કોઈ જોયું નથી. અમે જેટલાની મદદ થાય એટલી મદદ કરીએ છીએ કે કોઈ ફસાયું હોય કે કોઈને તકલીફ પડી હોય એ અમે બધા ગ્રામજનો ભેગા થઈને એટલી સગવડો એટલી આપીએ છીએ. કેટલા લોકો ફસાયા હોવાની હજુ અંદર સંભાવના વર્તાઈ રહી છે? સંભાવના તો હવે બહુ ખ્યાલ નથી. અમે તો ખેતરોમાં જે છે એમાં જેટલા કોન્ટેક્ટો અમારાથી થાય છે એટલી સરપંચ થ્રુ અમારા જે બધા જમવાની સગવડ કરી આપે છે અને જેના ભોજનનું એ બધું વ્યવસ્થા કરી આપે છે. હવે પશુપાલનનો સવાલ, પશુઓ બધા આ રસ્તા ઉપર તકલીફમાં છે. પશુપાલનને કોઈ ખવડાવવાનો ચારો કે કોઈ એવું રહ્યું નથી અને પશુઓ માટે કોઈ હજુ ચારાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તો ખાસ કરીને વાત કરીએ તો ખાસ અત્યારે ખેડા ને ધોળકાને જે જોડતો હાઈવે છે સદંતર બંધ કરવામાં આવ્યો છે અને સંપૂર્ણ અત્યારે આ જે વિસ્તાર છે તે પાણીમગ્ન જળમગ્ન થઈ ગયું છે. હજારો ક્યુએક્સ પાણી અત્યારે છોડવામાં આવ્યું છે, જેને કારણે જે ખેડૂતોનો જે પાક છે તેમાં વ્યાપક નુકસાન છે, પશુધનને પણ નુકસાન છે અને અત્યારે મોટા પ્રમાણમાં અત્યારે જોવા જઈએ તો તંત્ર પણ ખડે પગે છે અને જ્યાં જાઓ ત્યારે NDRF ની ટીમો પણ અત્યારે લોકોને સહાય માટે પહોંચી ગઈ છે. રસિકપુરા, પેથાપુરા કે કલોલીમાં અત્યારે NDRF ની ટીમો છે જે ફરીને જે ફસાયેલા લોકો છે તેને કાઢવાની તજવીજ હાથ ધરી રહી છે. જી ભાવેશ, સમગ્ર માહિતી બદલ આભાર. ખેડાથી આ સમાચાર સામે આવ્યા જ્યાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. ત્યારે 10 દિવસમાં બીજી વાર ગામમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકી પહોંચી. સાબરમતી નદીના કિનારે પ્રોટેક્શન વોલ બનાવવી હવે જરૂરી બની છે. ત્યારે રસિકપુરાથી પતાપુરા સુધી પ્રોટેક્શન વોલ બનાવવા પણ માંગ કરવામાં આવી. દર વર્ષે ભારે વરસાદને કારણે ગામોમાં નુકસાન પહોંચે છે. સરકાર દ્વારા સર્વે કરી નુકસાનીનું વળતર આપવા માંગ કરવામાં આવી.